ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. મિત્રો 18 જુલાઈ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 18 જુલાઈ 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં ભારતમાં એઆઈ પ્રશંસા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો એઆઈ પ્રશંસા એટલે કે એઆઈ એપ્રિસિએશન ડે. હાલમાં મિત્રો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ટાઈમ છે. તમે ફોટોસ જોતા હશો, વિડીયો એડિટિંગ જોતા હશો, બધી જ જગ્યાએ આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કામ કરી રહ્યું છે. 16 જુલાઈના રોજ આના માટે આ દિવસ મનાવવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ ડેસની વાત થઈ તો હાલમાં 12 જુલાઈએ પેપર બેગ ડે અને મલાલા ડે મનાવાયો. 10 જુલાઈએ વૈશ્વિક ઉર્જા સ્વતંત્રતા દિવસ. 7 જુલાઈએ વિશ્વ કિસ્વાહિલી ભાષા દિવસ. 6 જુલાઈએ વિશ્વ જુનોસિસ દિવસ. 5 જુલાઈએ આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ. 4 જુલાઈએ યુએસએ સ્વતંત્રતા દિવસ. 3 જુલાઈએ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ. 2 જુલાઈએ વિશ્વ રમતગમત પત્રકાર દિવસ અને 1 જુલાઈએ ડૉક્ટર દિવસ, સીએ દિવસ અને જીએસટી દિવસ મનાવાયો. હાલમાં ભારતમાં બીજો સૌથી લાંબો કેબલ સ્ટેડ બ્રિજ ક્યાં ખુલ્યો છે? તો કર્ણાટકમાં એક જગ્યા છે શિવમોગા. શિવમોગામાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી કયા મંત્રી છે? કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી. બરાબર. નીતિન ગડકરીએ કર્ણાટકના શિવમોગા જિલ્લામાં શરાવતી બેકવોટર પર સિંગડૂર પુલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પુલ દેશનો બીજો સૌથી લાંબો કેબલ સ્ટેડ પુલ છે, જેની લંબાઈ 2.44 કિલોમીટર છે. તે સાગર શહેરને સિંગડૂર સાથે જોડશે, જ્યાં પ્રખ્યાત ચૌદેશ્વરી મંદિર આવેલું છે. મિત્રો તમે જોઈ શકો. હવે આ દેશનો બીજો છે, તો પ્રથમ ક્યાં છે એ કમેન્ટ બોક્સમાં જણાવજો. જોઈએ તો તમારે ગૂગલ કરવું પડે તો ગૂગલ કરજો મિત્રો. પ્રથમ ક્યાં છે એ કમેન્ટ બોક્સમાં જણાવજો. તાજેતરમાં કયા દેશે મધમાખીઓ માટે મગજ દ્વારા નિયંત્રિત સૌથી હલકું ઉપકરણ બનાવ્યું છે? તો ચાઇનાના વૈજ્ઞાનિકોએ, ચીનના વૈજ્ઞાનિકોએ એક મગજ નિયંત્રક વિકસાવ્યું જે મધમાખીઓના ઉડાનને નિયંત્રિત કરી શકે છે. આ અત્યાર સુધીનું વિશ્વનું સૌથી હલકું ઉપકરણ છે. બીજિંગ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીની એક ટીમ દ્વારા વિકસાવવામાં આવેલ આ ઉપકરણ મધમાખીઓને સાયબોગર્સ એટલે કે અર્ધયાંત્રિક જીવોમાં ફેરવે છે. નેક્સ્ટ છે, કયા રાજ્યએ ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી જાહેરાત કરી? તો ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી ગુજરાત સરકારે જાહેર કરી છે. મિત્રો કેન્દ્ર સરકારની ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમ અંતર્ગત મંજૂર થયેલા પ્રોજેક્ટ્સને ગુજરાતમાં પ્રોજેક્ટ સ્થાપના માટે કેન્દ્રીય સહાયની 100% સહાયતા મળી છે. કેન્દ્રીય મંત્રાલય માન્યતા પ્રાપ્ત પ્રોજેક્ટ્સને એક જ માન્યતાથી કેન્દ્ર રાજ્યનો બેવડો સહાય પ્રોત્સાહન લાભ મળશે. વિદ્યાર્થી મિત્રો એક્ઝામ આવી રહી છે રેવન્યુ તલાટીની, ડીવાયએસઓની, સાથે એમટીએસ, જીએસઆરટીસી, ઘણી બધી એક્ઝામ. અને મિત્રો હવે તો પંચાયત બોર્ડનું પણ સિલેબસ અને જે છે એ કેલેન્ડર આવી ગયું છે. અત્યારથી મિત્રો તૈયારી કરો. એક્ઝામ ટુડેનું 1 વર્ષનું કરંટ અફેર્સ, મંથલી કરંટ અફેર્સ પણ અવેલેબલ છે. અત્યારથી મિત્રો તમે પ્રિપરેશન કરશો તો થઈ જશે, કારણ કે દરેક એક્ઝામમાં 25 થી 30 માર્કનું કરંટ અફેર પૂછાય. વિદ્યાર્થી છેલ્લે મહિને કરંટ અફેર લે છે અને પછી એનાથી વંચાતું નથી. તો મહિના પ્રમાણે તૈયારી કરશો તો સારું રહેશે. અત્યારે મિત્રો 1 વર્ષનું કરંટ અફેર્સ સાથે તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ, ટોટલ મિત્રો 30+ કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. ભારત, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર આવી જશે. તો પીડીએફ માટે માત્ર 200 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર મારું પૂછાયું છે. કોઈને સબૂત જોઈતા હોય તો પણ આ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો. હું ડેમો પીડીએફ પણ મોકલીશ. હાલમાં ક્યાં ભારતના પહેલા એક્વાટેક પાર્કનું ઉદ્ઘાટન કરાયું? તો મિત્રો અસમ ખાતે. અસમના સીએમ હેમંતા બિસ્વા શર્માએ આસામના ગુવાહાટી નજીક સોનપુર ગામ, બરાબર, ગુવાહાટી નજીક મિત્રો સોનપુર ખાતે ભારતના પ્રથમ એક્વાટેક પાર્કનું ઉદ્ઘાટન કર્યું. આ પાર્ક મત્સ્યપાલકોને એક્વાપોનિક્સ, બાયોફ્લોક અને સજાવટી માછલી પ્રજનન જેવી તકનીકો અપનાવવામાં મદદ કરશે. મિત્રો આસામના રોંગાલી બિહુ ઉત્સવ ખૂબ જ પ્રખ્યાત છે આસામનો, બરાબર, અહીંયા મનાવવામાં આવ્યો. આસામ સરકાર પોતાનો ઉપગ્રહ લોન્ચ કરશે. આસામ સરકારે ટ્રાન્સ સમુદાય માટે ઓબીસી દરજ્જો અને આંગણવાડી કાર્યકરો માટે અનામતની જાહેરાત કરી.
આસામના વિશ્વનાથ જિલ્લામાં આવેલા નાગશંકર મંદિરને કાચબા સંરક્ષણ માટે આદર્શ મંદિર જાહેર કરાયું. આસામના મુખ્યમંત્રીએ એઆઈ એન્કર અંકિતા લોન્ચ કરી. હાલમાં ધીરજ કુમારનું નિધન થયું છે. તેઓ કોણ હતા? એક પ્રખ્યાત અભિનેતા મિત્રો, એક્ટર, ડાયરેક્ટર, પ્રોડ્યુસર ધીરજ કુમારનું હાલમાં નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. તમે એમનો ફોટો પણ જોઈ શકો છો. હાલમાં દ્રૌપદી મુર્મુએ કોને કલિંગ રત્ન પુરસ્કારથી સન્માનિત કર્યા? તો મિત્રો આ એક એવોર્ડ છે, કલિંગ રત્ન પુરસ્કાર. ધર્મેન્દ્ર પ્રધાન મિત્રો કેન્દ્રીય શિક્ષણ મંત્રી છે. એમને મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કલિંગ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. આ પુરસ્કાર સમારોહ 15મી સદીના પ્રખ્યાત ઓડિયા કવિ આદિકવિ સરલા દાસની 600મી જન્મજયંતિ ઉજવણી દરમિયાન કટકમાં યોજાયો હતો, જેનું સરલા સાહિત્ય સંસદ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. તો સ્ટારમાં કરતા મિત્રો વેરી ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. ધર્મેન્દ્ર પ્રધાન કોણ છે? કેન્દ્રીય શિક્ષણ મંત્રી છે. મિત્રો હાલમાં સોનલ માનસિંગને 2023ના શંકરદેવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. અનાહત સિંઘે પીએસએ મહિલા ચેલેન્જર પ્લેયર ઓફ ધ સિઝનનો એવોર્ડ જીત્યો. સારા જોસેફને માતૃભૂમિ સાહિત્ય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. જારા ચૌધરીએ 2025 શક્તિ ભટ્ટ પુરસ્કાર જીત્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ધર્મ ચક્રવર્તીનું બિરુદ આપવામાં આવ્યું. પીએમ નરેન્દ્ર મોદીને સાયપ્રસના સર્વોચ્ચ નાગરિક સન્માન ગ્રાન્ડ કોલર ઓફ ધ ઓર્ડર ઓફથી સન્માનિત કરવામાં આવ્યા છે. હાલમાં કોણ હિન્દુસ્તાન કોકોકોલા બેવરેજીસના નવા સીઈઓ બન્યા છે? તો હેમંત રૂપાણી. હેમંત રૂપાણી હિન્દુસ્તાન કોકોકોલા બેવરેજીસના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર બની ગયા છે હાલમાં. એના પછી તાજેતરમાં QS બેસ્ટ સ્ટુડન્ટ સિટીઝ રેન્કિંગ 2026માં કયું શહેર વિદ્યાર્થીઓ માટે વિશ્વનું સૌથી સસ્તું શહેર બન્યું છે? તો મિત્રો દિલ્હી રાઇટ આન્સર છે. QSની એક રિપોર્ટ આવી એ મુજબ દિલ્હી જે છે એ વિદ્યાર્થીઓ માટે સૌથી સસ્તું શહેર છે તૈયારી કરવા. નેક્સ્ટ, બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 22% એક્ટિવ ક્લાયન્ટ સાથે ગુજરાત કયા સ્થાને છે? તો મિત્રો પ્રથમ સ્થાને છે. બરાબર. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો પાયો પણ ગુજરાતીએ નાખ્યો હતો. ગુજરાતી પ્રેમચંદ રાયચંદે વર્ષ 1875ની 9 જુલાઈના રોજ બોમ્બે સ્ટોક એક્સચેન્જની સ્થાપના કરી હતી. 22% એક્ટિવ ક્લાયન્ટ સાથે ગુજરાત દેશમાં ટોચના સ્થાને છે. વેરી ઇમ્પોર્ટન્ટ. 9 જુલાઈ 1875ના રોજ BSE એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જની સ્થાપના થઈ હતી. એના પછી રાંધણ વારસાને ઉજાગર કરવા માટે તાજેતરમાં રાષ્ટ્રીય યુવા રસોઈયા સ્પર્ધા ક્યાં શરૂ કરવામાં આવી? તો મિત્રો દિલ્હી ખાતે શરૂ કરવામાં આવી છે. પ્રવાસન મંત્રાલયના ડાયરેક્ટર છે મિત્રો જનરલ સુમન બિરલા. એમણે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય યુવા શેફ સ્પર્ધા શરૂ કરી. આ રાષ્ટ્રીય યુવા શેફ સ્પર્ધાની થીમ હતી ભારતીય રસોઈ વારસાની ઉજવણી, પરંપરા અને નવીનતાનું મિશ્રણ છે. તાજેતરમાં કયા રાજ્યએ જમીન નોંધણી માટે માય ડીડ NGDRS પાયલટ પ્રોજેક્ટ શરૂ કર્યું છે? તો હિમાચલ પ્રદેશ રાઇટ આન્સર છે. હિમાચલ પ્રદેશના CM છે મિત્રો સુખવિન્દરસિંહ સુખુ. આ સુખવિન્દરસિંહ સુખુના નેતૃત્વ હેઠળની સરકારે મહેસૂલ વિભાગના વ્યાપક ડિજિટલ સુધારા શરૂ કર્યા છે. આ પહેલ માય ડીડ NGDRS એટલે કે નેશનલ જેનેટિક ડોક્યુમેન્ટ્સ, જો ફૂલ ફોર્મ જોજો, નેશનલ જેનેટિક ડોક્યુમેન્ટ્સ રજિસ્ટ્રેશન સિસ્ટમ પાયલોટ પ્રોજેક્ટ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. તેનો ઉદ્દેશ્ય જમીન નોંધણી પ્રક્રિયાને આધુનિક બનાવવા, ભૌતિક મુલાકાતો ઘટાડવા, સેવા વિતરણને વેગ આપવા અને જમીન સંબંધિત કાર્યો પૂરા કરવા રહેશે. CM છે સુખવિન્દરસિંહ સુખુ. હાલમાં હરેલા પર્વ ક્યાં મનાવવામાં આવ્યો? તો મિત્રો ઉત્તરાખંડની અંદર ખેતીની શરૂઆતમાં આ હરેલા પર્વ જેવી રીતના ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતમાં દિવાસો મનાવવામાં આવે છે, બરાબર, એવી રીતના ઉત્તરાખંડમાં હરેલા પર્વ મનાવવામાં આવે છે. ખેતીથી જોડાયેલું છે ટૂંકમાં આ પર્વ. તાજેતરમાં કયા દેશે એડવાન્સ કોમ્યુનિકેશન સેટેલાઇટ ડ્રોર-1 લોન્ચ કર્યું? તો મિત્રો ઇઝરાયલ દેશ. ઇઝરાયલ દ્વારા એડવાન્સ્ડ કોમ્યુનિકેશન સેટેલાઇટ ડ્રોર-1 લોન્ચ કરવામાં આવ્યું. ઇઝરાયલનું કેપિટલ છે મિત્રો યરુશલેમ. એને જેરુસલેમ પણ કહેવામાં આવે છે. કરન્સી છે ઇઝરાયલી ન્યૂ શેકલ. PM છે બેન્જામિન નેતન્યાહુ અને પ્રેસિડેન્ટ છે મિત્રો ઇસાક હર્ઝોગ. ઇઝરાયલની જે ખુફિયા એજન્સી છે એનું નામ છે મોસાદ. હાલમાં ગિફ્ટ સિટીના નવા MD અને CEO કોણ બન્યા? તો ગુજરાત ઇન્ફોટેક ફાઇનાન્શિયલ ટેક સિટી, ગિફ્ટનું પૂરું નામ છે મિત્રો, એ ગુજરાતના ગાંધીનગરમાં આવેલી છે. એના નવા MD અને CEO એટલે કે મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર બની ગયા છે મિત્રો સંજય કોલ. બરાબર. તો સંજય કોલ રાઇટ આન્સર છે. સંજય કોલનો તમે ફોટો પણ જોઈ શકો છો. ગિફ્ટ સિટી આવેલી છે ગાંધીનગર ખાતે. હાલમાં ક્યાં 75માં વડાપ્રધાન દિવ્યાંગ કેન્દ્રનું ઉદ્ઘાટન કરાયું છે? તો મિત્રો એ કરવામાં આવ્યું છે બંદાયુ ખાતે. સામાજિક ન્યાય અને સશક્તિકરણ
મંત્રાલય યુપીના બંદાયુ સ્થિત સરકારી મેડિકલ કોલેજ ખાતે 75માં પ્રધાનમંત્રી દિવ્યાંગ કેન્દ્ર એટલે કે PMDK બરાબર 75માં ઉદ્ઘાટન કર્યું. આ કેન્દ્ર દિવ્યાંગજન અને વરિષ્ઠ નાગરિકોને સશક્ત બનાવવાની રાષ્ટ્રવ્યાપી પહેલમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ બનશે. હાલમાં કયા રાજ્યમાં મંડોવી નદી પર બરાબર કયા રાજ્યમાં મંડોવી નદી પર રોરો ફેરી સેવા શરૂ થઈ છે? તો રાઈટ આન્સર છે મિત્રો ગોવા રાઈટ આન્સર છે. ગોવા સરકારે મંડોવી નદી પર ભારતની પ્રથમ રોરો એટલે કે રોલ ઓન રોલ ઓફ ફેરી સેવા શરૂ કરી. જો ગુજરાતમાં પણ મિત્રો સુરતથી ભાવનગર રોરો ફેરી ચાલુ છે. આ નવી સેવા હેઠળ ગંગોત્રી અને દ્વારકા નામની 2 આધુનિક ફેરી ચલાવવામાં આવશે, જે ચોરાવ ટાપુ અને રી બંદર વચ્ચેની મુસાફરીને ઝડપી અને સરળ બનાવશે. તો મિત્રો ગોવાના CM છે પ્રમોદ સાવંત. હવે નવા રાજ્યપાલ કોણ બન્યા છે ગોવાના? તો અશોક ગજપતિ રાજુ. આ TDPના નેતા છે અને ગોવાના નવા રાજ્યપાલ બન્યા. તો મિત્રો આ કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો 17 જુલાઈ રિવિઝન વિશ્વ યુવા કૌશલ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 15 જુલાઈ રાઈટ આન્સર છે. હાલમાં દેશે દુનિયાની પહેલી પારંપરિક જ્ઞાન ડિજિટલ લાઇબ્રેરી શરૂ કરી. ભારત રાઈટ આન્સર છે. કયા રાજ્યમાં ભારતના પ્રથમ ડિજિટલ ગુમંતુ ગામનું ઉદ્ઘાટન થયું? સિક્કિમ રાઈટ આન્સર છે. ગુજરાત 36 ગીગાવોટ રિન્યુએબલ પાવર ઇન્સ્ટોલેશન સાથે દેશમાં પ્રથમ ક્રમે છે. ફોજા સિંહનું નિધન થયું છે. તેઓ એક દોડવીર હતા. કર્ણાટક બેંકના અંતરિમ MD અને CEO બની ગયા છે રાઘવેન્દ્ર શ્રીનિવાસ ભટ્ટ. LICના નવા MD અને CEO એ મિત્રો પ્રશ્ન પૂછેલો છે આજે. હાલમાં ભારતીય સેનાએ ક્યાં શક્તિશાળી સૈન્ય પ્રદર્શન પ્રચંડ શક્તિનું આયોજન કર્યું છે મિત્રો? મેરઠ રાઈટ આન્સર છે. હાલમાં એલન મસ્કે બનાવેલી નવી પાર્ટીને શું નામ આપવામાં આવ્યું છે? અમેરિકા પાર્ટી. ઇન્ટરનેશનલ સોલર એલિયન્સની 7મી એશિયા પ્રશાંત ક્ષેત્રીય બેઠકનું આયોજન કોલંબો ખાતે થયું છે. જસ્ટિસ સંજીવ સચદેવા કયા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા? મધ્યપ્રદેશ. ભારતમાં પ્રોસેસ્ડ બટાકા ઉત્પાદનમાં કયો રાજ્ય ટોપ પર રહ્યું છે? તો ગુજરાત રાઈટ આન્સર છે. સતત 5મી વખત સબ જુનિયર મહિલા ખિતાબ કોણે જીત્યો? હોકી ઝારખંડ. મિત્રો આ પ્રોસેસ્ડ બટાકા જે છે એનાથી ફ્રેન્ચ ફ્રાઈ બનતી હોય છે. તાજેતરમાં ઇટાલીમાં લિગ્નાનો મીટમાં NC સોજને લાંબી કૂદમાં કયો મેડલ જીત્યો છે? બ્રોન્ઝ મેડલ. હાલમાં બેહદેનખલમ મહોત્સવ મેઘાલયમાં મનાવવામાં આવ્યો. 3 દિવસીય કઠપુતલી મહોત્સવનું ઉદ્ઘાટન કોલંબોમાં થયું. મિત્રો કઠપુતલી રાજસ્થાનનું એક નૃત્ય છે. હાલમાં ભારતનો પ્રથમ AI+ કેમ્પસ ક્યાં સ્થાપિત થશે? અમરાવતી ખાતે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું સ્વચ્છતા સર્વેક્ષણ 2024માં તાજેતરમાં કયું શહેર દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે? અમદાવાદ. મોટા શહેરોમાં બરાબર અમદાવાદ મોટા શહેરોમાં બન્યું છે. આજનો પ્રશ્ન છે હાલમાં કોણ LICના નવા MD અને CEO બન્યા? એનો જવાબ તમે કમેન્ટ બોક્સમાં જણાવો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ જય ભારત.